એક બોલ લ્યો અને એને દિવાલમાં ફેંકો કે તરત જ ગતિથી એ આપણા હાથમાં આવી જાય છે. બરાબર એ જ રીતે ધનુષ્ય હાથમાં લઈ અને પંચ ખેંચવાથી એમાં લગાડેલું તીર ખૂબ જ ઝડપથી આગળ વધે છે. કારણ આ બ્રહ્માંડ, આ જગત કે આ પ્રકૃતિનો આ એક સર્વ સામાન્ય સિદ્ધાંત છે જે દરેક વસ્તુ અને વ્યક્તિ પર સરખે સરખો લાગુ પડે છે. બસ એ જ રીતે તમે તમારા જીવનમાં કોઈ પણ ક્ષેત્રમાં જો કંઈક સારું કરી રહ્યા છો, કંઈક શ્રેષ્ઠ પ્રદાન કરી રહ્યા છો, તો કેટલાક વ્યક્તિઓ હશે કે જે આપનો પગ પકડી અને આપને નીચે પાડવાની કોશિશ કરશે, આપને નીચે લાવવાની કોશિશ કરશે. અને જો આવા વ્યક્તિ આપના જીવનમાં છે તો આપ દુનિયાના કેટલાક નસીબદાર વ્યક્તિ પૈકીના એક છો. કારણ કે જાણતા અજાણતા પણ એ લોકો આ જ પ્રકૃતિના નિયમ દ્વારા આપણે સફળતા તરફ દોરવામાં ખૂબ જ મોટા એક હિસ્સેદાર સાબિત થાય છે. જ્યારે તેઓ આપણો પગ પકડીને નીચે પાડવાની કોશિશ કરે છે ત્યારે બ્રહ્માંડ કે પ્રકૃતિનો એ નિયમ આપણને બરાબર એ જ ફોર્સથી, એ જ ગતિથી એક એવી ઊંચાઈ તરફ લઈ જાય છે, એક એવી સફળતા તરફ લઈ જાય છે કે જે કદાચ માત્ર પ્રયત્નોથી શક્ય ન હતું. જો આપના જીવનમાં આ પ્રકારના કોઈ વ્યક્તિઓ છે કે જે આપને નીચે પાડવાની કોશિશ કરે છે તો એમના પ્રત્યે કોઈ પણ પ્રકારનો દુર્ભાવ રાખ્યા વિના, કોઈ પણ પ્રકારનો રંજ રાખ્યા વિના તમે જે કરી રહ્યા છો તે કરતા રહો. કારણ સફળતા તમારી રાહ જુએ છે.